વડોદરાના અંકોડિયા નર્મદા કેનલમાં બે મિત્રો ડૂબ્યા, એકનો મૃતદેહ મળી આવ્યો, એકની શોધખોળ જારી. વડોદરા શહેર નજીક અંકોડિયા નર્મદા કેનલના કિનારે આજે એક એક્ટિવા અને બે મોબાઈલ ફોન મળી આવતા લોકો દ્વારા આ અંગેની જાણ કરવામાં આવતા વડીવાડી ફાયર બ્રિગેડના જવાનો દ્વારા કેનાલમાં શોધખોળ કરવામાં આવી હતી. દરમિયાન એસીનું કામ પૂરું કરી પરત ફરતા બે મિત્રો અચાનક કેનલમાં પડી ગયા હોવાનું સામે આવ્યું છે. મોડી રાત સુધી ચાલેલી તપાસ બાદ એકનો મૃતદેહ આજે મળી આવ્યો છે, જ્યારે બીજા મિત્રની શોધખોળ હજી ચાલુ છે. મળતી માહિતી અનુસાર આ બંને મિત્રો એસીનું કામ કરીને રાત્રે પરત ફરી રહ્યા હતા. દરમિયાન કેનલના કિનારે પહોંચતા અચાનક તેઓ પડી ગયા હતા, જેનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. બનાવની જાણ થતાં જ વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ તરત ઘટના સ્થળે પહોંચી શોધખોળ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન ઘટના સ્થળથી એક્ટિવા સહિત બે મોબાઈલ ફોન મળી આવ્યા છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ ટીમ પણ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને આગળની તપાસ શરૂ કરી છે. હાલ ફાયર બ્રિગેડ અને પોલીસની સંયુક્ત ટીમે રાતભર શોધખોળ કરી હતી, પરંતુ લાપતા બીજા યુવકની હજી સુધી ભાળ મળી નથી. હાલ યુવકો કેવી રીતે કેનલમાં પડ્યા તેની પણ કોઈ સચોટ માહિતી સામે આવી નથી. જોકે પોલીસે ઘટનાનું કારણ જાણવા માટે આગળની તપાસ હાથ ધરી છે.